હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે ફિલ્ડની અંદર ગયા છીએ અને G2 મગફળી વાવેલી છે। ઉનાળુ મગફળી છે, G2 છે અને આગળની સાઈડમાં બાજરી વાવેલી છે। મિત્રો, આ પણ એકદમ નાયરા કંપનીની જે COT એરિયો છે તેની બાજુમાં છે, તમે જોઈ શકો છો, એકદમ બાજુમાં છે। આ ખેતરનો શેઢો જ પણ ત્યાં આવેલો છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે ઉનાળુ મગફળી જે વાવેલી છે તો તે જોવા આવેલા અને ભાઈનું કહેવું એમાં હતું કે મગફળી બહુ સારી છે અને હકીકતે અમે મગફળીના છોટા ઉપાડ્યા, તમે જોઈ શકો છો। G2 ટાઈપ જ એકદમ લાગે છે, પણ મિક્સ કદાચ 37 નંબર અંદર મિક્સ હોય તેવું લાગી રહ્યું છે, પણ ફાલ એકદમ બહુ સારો છે, જોરદાર છે, તમે જોઈ શકો છો। મનોજભાઈ દલવાડીની વાડી છે, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। તમે જોઈ શકો છો મિત્રો, એકદમ ભરાવદાર અને જોરદાર છે। હજી આને ઓછામાં ઓછા 10 દિવસ જેટલો સમય લાગશે જમીનમાંથી કાઢવામાં, છતાં પણ તમે જોઈ શકો છો। અને મગફળીનું એવું છે કે જ્યારે પાક ઉપર વરે ત્યારે જ હંમેશા વધારે ભાગે દાણો ભરાતો હોય છે મગફળીની અંદર, તમે જોઈ શકો છો। આ લગભગ મિત્રો 3.5 મહિના આસપાસ કે ઉપર એટલો સમય થઈ ગયો છે અને ઉનાળુ મગફળી છે G2। મિત્રો, અત્યારે હાલની અંદર સંધ્યા સમય છે, સૂરજ દાદા અસ્ત થવાની તૈયારી છે, તમે જોઈ શકો છો। અત્યારનો સીન નજારો એકદમ જોરદાર છે। નયારા કંપનીની બાજુમાં વાડી આવેલી છે મનોજભાઈ દલવાડીની। તો આજે આપણે મનોજભાઈના કહેવાથી આજે આપણે તેની વાડીએ ગયેલા। તો તમે જોઈ શકો, એકવાર ફરી દેખાડીશ કે મિત્રો ભરાવદાર માંડવો તમે ખાલી જોઈ શકો છો। આની અંદર ક્યાંય મિત્રો ખાલું નથી, તમે જુઓ, બહુ જોરદાર છે અને ભરાવદાર પણ સારો છે માંડવો। તો મિત્રો, મારું કહેવાનું એમ થાય છે કે જો તમારી પાસે પાણીની સગવડ હોય તો ઉનાળુ મગફળી વાવી શકાય, કેમ કે ઉનાળુ મગફળીમાં દર વર્ષે સારું રહે છે। અને આ G2 ને જે મગફળી આવેલી છે તેની અંદર ચોમાસામાં તકલીફ વધારે રહે છે, વરસાદની હિસાબે ઓછી ઉતરે છે। તો બાજરી અને મગફળી જો કરવી હોય તો ઉનાળુ પણ કરી શકાય, પણ પાણીનો વધારે હોવું જોઈએ, પાણી તો થાય। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? જો મિત્રો આપણે વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરજો। ફરી એકવાર તમને દેખાડી દઈ, આ વાડીનો નજારો એકદમ જોરદાર છે અને એકદમ મિત્રો નયારા કંપનીની બાજુમાં તમે જોઈ શકો છો, સામે દિવાલ છે નયારા કંપનીની। મિત્રો, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। તો આજે આપણે મનોજભાઈ દલવાડીની વાડીએ ફિલ્ડમાં આવેલા, તેની મુલાકાત લીધી અને મગફળી એકદમ જોરદાર છે અને ભરાવદાર થઈ છે। તો મિત્રો, બસ આજના વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ ખાસ કરજો। બસ મિત્રો, આપણે અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલનું બટન છે તે દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, જય સિદ્ધનાથ, બસ મહાદેવર, મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।